પહેલાના સમયમાં છે ને લોકો પાણી એમને પી લેતા ગમે ત્યાં ગ્લાસ ભરીને. પછી આપણે આવ્યા ને પછી ફિલ્ટરની શોધ થઈ, એટલે હવે ફિલ્ટરનું પાણી આપણે પીવી છે. ને હવે બધા એમ કહે છે કે જો બધું પાણી તમે ફિલ્ટર વાળું પીવો ને તો પાણીમાં અમુક જે બેક્ટેરિયા હોય ને એ મરી જાય, એટલે શરીરને બહુ સારું નહીં. તો આ પેટ્રોલમાં એવું જ છે. જો આ 91 છે, પછી આ 95 છે, આ 98, એટલે બધાથી આ હાવ હળવું, પછી એનાથી થોડુંક મોંઘું આ, અને એનાથી થોડુંક મોંઘું આ ડીઝલ છે. એટલે આ હાવ પ્યોર આવતું હોય છે, આ થોડુંક કંઈક બીજું આવતું હોય છે વચ્ચે એમાં. અને આવડું આ છે ને એ હાવ ઓલું હોય છે, એટલે આ સસ્તું છે, પણ આપણે નાખવાનું તો આવડું આ છે. એટલે આ છે ને એ ચોખ્ખું પેટ્રોલ આવે, આ એનાથી વધારે ચોખ્ખું આવે, પણ આપણે હાવ ચોખ્ખું નહીં નાખવાનું, કેમ કે ગાડીને ખોટું ક્યાંક હાવ તમે ચોખ્ખું આપો ને બધા બેક્ટેરિયા વહી જાય તો ટાયર બાયરમાં ને એવરેજ બેવરેજમાં થોડીક તકલીફ પડે. એટલે હાવ ચોખ્ખું નહીં નાખવાનું, ફિલ્ટર વગરનું આવે ને, એટલે કાંઈ ગાડીને કાંઈ વાંધો ન આવે ને. આમાં શું છે, ગાડી ખરાબ થઈ જાય. હાવ તમે ચોખ્ખું નાખો, અત્યારે પાણી જેવું જ છે, પાણી તમે ચોખ્ખું પીવો તો કેમ એમાં જે કામની વસ્તુ હોય વહી જાય. તો પેટ્રોલમાં એવું જ છે, કામની વસ્તુ હોય ને વહી જાય, અને ગાડીને ખોટા ગોઠણ બોઠણ દુખે એની કરતાં એ રહેવા દેજો. ચોખ્ખું કોઈ નાખતા હોય ને તો બંધ થઈ જાય. જો ખોટી તમારી ગાડીમાં કાંઈકનું કાંઈક નુકસાન થાય એની કરતાં આ ફિલ્ટર વગરનું નાખજો, એટલે વાંધો ન આવે.